નમસ્કાર, હર્ષ સંઘવીને લઈને મોટા સમાચાર। બાળ ગોકુલમ સંસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 માસનો પગાર દાનમાં આપ્યો છે। સંસ્થાના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનની કામગીરીને બિરદાવી છે। ગુજરાત મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી પ્રેરાઈ 1 માસનો પગાર દાન આપવાની ઉદાત્ત જાહેરાત કરી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન જે સંકલ્પ હાથમાં લીધો છે તેને પરિપૂર્ણ કરવા વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવવું જોઈએ। તેમણે ઉમેર્યું કે વડોદરાના ઉદ્યોગકારોએ આવા બાળકોને સહયોગ આપશે તો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થવા સાથે તેમના જીવનમાં ચોક્કસ બદલાવ આવશે। તેમણે એમ પણ જણાવ્યું કે બાળ ગોકુલમ સંસ્થાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કલેક્ટર શ્રી અતુલ ગૌર અને તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના પ્રયાસો બિરદાવવા પડે। તે સરકારી અધિકારી કેવા સારા કામો કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। તેના કારણે બાળ ગોકુલમના બાળકો ભણી કારકિર્દીનું ઘડતર કરી શકશે। ધન્યવાદ। જય હિન્દ।